જય હિન્દ દોસ્તો, ટાઈમ ટેબલ જણાવવું એ પહેલાં તમે મારી એક વાત શાંતિથી સાંભળી લો. અમુક દોસ્તોનો પ્રશ્ન હશે કે આ ટાઈમ ટેબલ એટલે કે 90 દિવસનું ટાઈમ ટેબલ જે આ 0 થી 5000 મીટરનો ચેલેન્જ છે તે કોણ ફોલો કરી શકે. તો દોસ્તો, ગમે તે વિદ્યાર્થી, હવે તમે ગમે એટલી ઉંમર ધરાવતા હોય એટલે કે 18 થી લઈ 35 વર્ષ સુધીના તમામ વિદ્યાર્થી ટૂંકમાં જે ફોર્મ ભરી શકતા હોય, જે 5000 મીટરમાં કે એમાં, એટલે દોસ્તો એવું નથી કે ભરતી માટે જ તે, અમુક દોસ્તો આ ખેલમાં કુંભમાં પણ ફોર્મ ભરતા હોય છે મોટી ઉંમરના, તેની માટે પણ આ ફોલો કરી શકાય છે. તો દોસ્તો, જે ભરતીમાં પણ વધારે પડતા તો જે આપણે પોલીસ ભરતીમાં જ માટે જ આ 5000 મીટર આપણે દોડતા હોઈએ છીએ, તો ટૂંકમાં જે ફોર્મ ભરી શકતા હોય તે બધા જ આ 90 દિવસનું ટાઈમ ટેબલ ફોલો કરી શકે છે. બીજા જે વિદ્યાર્થીને એમ છે કે મારે દોડ થાય જ નહીં, તો તે વિદ્યાર્થી માટે તો ખાસ આ ટાઈમ ટેબલ છે, કેમ કે આ ચેલેન્જ 0 થી ચાલુ કરવાનું છે. ગમે તે વિદ્યાર્થીઓ 0 થી જ ચાલુ કરવાનું રહેશે. હવે અમુક વિદ્યાર્થીઓને એમ થશે કે અમે તો દોડી શકીએ છીએ પણ અમારે 1 અથવા 2 મિનિટ વધુ આવે છે, તો તેવા પણ વિદ્યાર્થીને હાલ અત્યારે 0 થી જ ચાલુ કરવાનું છે. કેમ કે દોસ્તો, આના ફાયદા તમને અત્યારે નહીં સમજાય, તમે આગળ ચેલેન્જમાં જશો ત્યારે તમને ખબર પડશે અને આગળ હું તમને જણાવીશ કે તમારે આ ફાયદા થયા હશે. અને હા, જે વિદ્યાર્થી ડાયરેક્ટ દોડીને એટલે કે આજ અત્યારે જ અભિહાલ દોડીને 24 મિનિટ 23 મિનિટ ટાઈમ લઈ લે છે, એમને પણ એવું થતું હોય કે અમે શું આ ટાઈમ ટેબલ ફોલો કરી શકી? તો હા દોસ્તો, તમે આ ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો. હું તમને 100% નહીં 1000% ગેરંટી સાથે કહું છું, તમે આ ચેલેન્જ પૂરો થતા તમારે જો 23 મિનિટ 24 મિનિટ આવતી હતી ને, તો તમે 20 મિનિટ 21 મિનિટની અંદર આવી જશો. 100% તમે આવી જશો. તો ચાલો દોસ્તો, આપણે હવે ટાઈમ ટેબલ જણાવી દઈએ તમને અને તમને સમજાવી પણ દઉં, એટલે કે તમને ટાઈમ ટેબલ સાથે સાથે અમુક વાત પણ સમજાવી દઈશ. તો ચાલો આપણે જોઈએ ટાઈમ ટેબલ. દોસ્તો, આપણે 5000 મીટર દોડનું ટાઈમ ટેબલ છે અને અત્યારે હું તમને જે ટાઈમ ટેબલ જણાવીશ તે પ્રથમ મહિનાનું ટાઈમ ટેબલ હશે. આપણે દોસ્તો 90 દિવસનું ચેલેન્જ છે, તેમાં 3 ભાગ પાડ્યા છે: 10મા મહિનાનું, 11મા મહિનાનું અને 12મા મહિનાનું. એવી રીતે આપણે દોસ્તો 3 વિડીયો બનાવીને તમને ટાઈમ ટેબલ જણાવી દઈશ. તો પહેલા તમે પહેલા મહિનાનું ટાઈમ ટેબલ જોઈ લો અને દોસ્તો સમજવાની કોશિશ કરજો. એક જ વાર ટાઈમ ટેબલ જોવાનું છે, હું તમને 100% કહું છું, તમને ફેર પડશે ને પડશે જ. તો ચાલો જોઈએ ટાઈમ ટેબલ. તો દોસ્તો, ટાઈમ ટેબલમાં છે, પહેલા દિવસે તમારે 1 મિનિટ દોડ કરવાની છે નોર્મલ તમારી કસરત સાથે. અને દોસ્તો સીટઅપ, પુલઅપ, દંડ વગેરે જો દોસ્તો તમને સમજાવી દઉં પહેલા તમારે શું કરવાનું છે, પછી આપણે આખું ટાઈમ ટેબલ જોઈએ. તો દોસ્તો, પ્રથમ દિવસે 10 સીટઅપ, 10 પુલઅપ, 10 દંડ, આટલું જ કરવાનું છે, વધારે કંઈ કરવાનું નથી. જેને વધુ વજન હોય તે સીટઅપ વધારે મારી શકાય છે, એટલે કે જેને ઓવર વજન હોય તે સીટઅપ ને એની પોતાના વજનની કસરત કરી શકે છે. પણ દોસ્તો, આપણા ટાઈમ ટેબલમાં પહેલા દિવસે ખાલી આપણે 1 જ મિનિટ દોડવાનું છે. હા દોસ્તો, અમુક દોસ્તોને એમ હશે કે અમે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પણ સતત દોડી શકીએ છીએ, તો અમારે શું પહેલા દિવસે 1 મિનિટ જ દોડવાનું? તો હા દોસ્તો, આપણે 0 થી ચાલુ કરવાનું છે. 0 થી ચાલુ કરશું એટલે આપણે એક સમય એવો આવશે કે તમે દોસ્તો આ સમજી નહીં શકો અત્યારે, પણ તમે અત્યારે જો અત્યારથી ચાલુ કરશો ફોલો કરવાનું, તો તમે 30 દિવસની અંદર તમે જ કહેશો કે હા સર, અમારે ફેર પડ્યો છે. ધીરે ધીરે ફેર પડે, એક આમટો ફેર ના પડે. દોસ્તો, તમને ટાઈમ ટેબલ જણાવતા પહેલા એક હું તમને મારો અનુભવ જણાવવા માંગીશ. તો દોસ્તો, ટાઈમ ટેબલ જ્યારે મેં જાતે ફોલો કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે મેં જોયું મારું રિઝલ્ટ અને બીજાનું પણ રિઝલ્ટ. તો દોસ્તો, હું તમને જણાવી દઉં, હું જ્યાં ગ્રાઉન્ડમાં જતો હતો ત્યારે મેં પહેલા દિવસથી મેં ચાલુ કર્યું, 1 જ મિનિટથી ચાલુ કર્યું હતું. અને દોસ્તો, ત્યારે મારી માટે 70 દિવસનો સમય હતો, 90 દિવસ પૂરો સમય નહોતો. દોસ્તો, લાસ્ટ ભરતીની વાત કરું છું, ત્યારે મેં ટાઈમ ટેબલ ફોલો કર્યો હતો અને મેં સારો એવો ટાઈમ લાવ્યો હતો. તો દોસ્તો, જ્યારે મેં ચાલુ કર્યું ને, ત્યારે આજુબાજુના ગામમાંથી પણ એ મેદાનમાં આવતા હતા અમુક વિદ્યાર્થી, જે 22 મિનિટ, 23 મિનિટ, 24 મિનિટ પણ ટાઈમ લેતા હતા. અને અમુક બીજા પણ વિદ્યાર્થી હતા કે જે સતત દોડતા હતા આડોરું, ચારક 10 રાઉન્ડ મારે, ચારક 4 રાઉન્ડ મારે, તો ચારક 5 કિલોમીટર દોડે, પણ એમને 27 મિનિટ, 28 મિનિટ, અમુક વિદ્યાર્થીઓ 30 મિનિટ પણ લઈ લેતા હતા. પણ દોસ્તો, મેં કોઈને ત્યાં ટાઈમ ટેબલ જણાવ્યું નહોતું, કેમ કે દોસ્તો આપણી તો કોઈ વાત માનવાનું નહોતું ત્યારે. પણ દોસ્તો, જ્યારે મેં ફોલો કરવાનું ચાલુ કર્યું ને, ત્યારે બધા હારે દોડતા. શું ત્યારે મને એ બધા એમ કહેતા, શું તું 1 મિનિટ આવો અલગ અલગ દોડે, થોડુંક કરીને વહી જાય. દોસ્તો, શરૂઆત કરી તાણે તો આપણે ઓછો સમય લાગવાનો છે, કેમ કે દોસ્તો આપણે કાલથી ચાલુ કરીએ તો 1 મિનિટ દોડવું, પછી કસરત ને કરતો 10-15 મિનિટમાં તું ઘરે જતો રહું. તો ત્યારે દોસ્તો એમ કહેતા અમે 6 વાગે આવીને 8 વાગે ઘરે જ આવી છીએ. છતાં તો દોસ્તો, તમે પહેલા એક મારી વાત સાંભળી લો. હું જ્યારે ટાઈમ ટેબલ ચાલુ કર્યું ને, જ્યારે હું 45 દિવસથી 50 દિવસે પહોંચ્યો ને, ત્યારે એમનેથી ક્યાંય આગળ હતો. હવે દોસ્તો, તમને એમ થશે એમ કેવી રીતે? તો દોસ્તો, ઓલા બધા રહે ને ટાઈમ ટેબલ ફોલો કરતા નહોતા, એમને પોતાની રિધમ પ્રમાણે અલગ અલગ રોજ આવે ના આવે, આવતા તો હોય પણ દોસ્તો એમની રીતે દોડતા હતા. મેં ધીરે ધીરે પગથિયું ભર્યું. પહેલા દિવસે 1, બીજા દિવસે 2, પછી 3,
જા એમ કરતાં કરતાં. અને જ્યારે દોસ્તો હું 60-70 દિવસની એટલે દોસ્તો એમનો થોડોક વહેલો હતો વારો એમને પોલીસના ગ્રાઉન્ડમાં, ત્યારે જે દોસ્તો 23 મિનિટ લાવ્યા હતા ને એ 23 જ રહ્યા. જે દોસ્તો 24 મિનિટ લાવતા હતા ને 24 જ રહ્યા. 45 દિવસ, 40 દિવસ, 50 દિવસ દોડી પ્રેક્ટિસ કરી છતાં પણ જે ટાઈમ એમને પહેલા દિવસે આવતો હતો ને એ જ એમને ટાઈમ રહ્યો હતો. દોસ્તો તમે સમજવાની કોશિશ કરજો હું કહેવા માંગુ છું. એમને જે ટાઈમ હતો પહેલા દિવસે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે એમને એ જ ટાઈમ રહ્યો. હવે દોસ્તો મારી વાત કરું, મેં 21 મિનિટના 45 સેકન્ડમાં પૂરું કર્યું હતું મારું રનિંગ. અને મેં જાણે મારો ટાઈમ તો લગભગ 23-24 જ આવતો હતો. પણ ટાઈમ ટેબલ ફોલો કરવાથી તમને ફાયદો અત્યારે નહીં ખબર પડે, તમે આજ ચાલુ કરશો ને તો તમે પછી અનુભવશો કે હા મારે ફોલો ફેર પડ્યો છે. જે દોસ્તોને 23 મિનિટ આવે છે ને તે આ ટાઈમ ટેબલ ફોલો કરીને 21 મિનિટ લાવી શકે છે. અને દોસ્તો કોઈ પણ વસ્તુમાં તમે ડાયરેક્ટ 10 સેકન્ડ પણ ના ઘટાડી શકો. એક દિવસ ઘટાડી શકો પણ બીજા દિવસે પાછી 10 સેકન્ડ ના ઘટે. એટલે ધીરે ધીરે આપણે આગળ વધવું જોઈએ. ચાલો દોસ્તો વધુ સમય નથી લેવો તમને તમારો, પણ હું તમને આ એક વાત કહીને જણાવતો હતો કે તમે ખુદ અનુભવશો. તમે એકવાર તમે પહેલાં ટાઈમ ટેબલ ફોલો કરો ના, જો તમારે આ ટાઈમ ટેબલથી ના ટાઈમ ઘટ્યો ને તો દોસ્તો આ વિડીયો ડિલીટ કરી દે. દોસ્તો વિડીયો ને આ યુટ્યુબ ચેનલ ડિલીટ કરી દઈશ જાઓ, એટલી હું ગેરંટી સાથે કહું છું. દોસ્તો મેં ખુદ અનુભવ્યું છે એટલે તમને કહું છું. તો દોસ્તો આપણા ટાઈમ ટેબલમાં પ્રથમ દિવસે 1 જ મિનિટ દોડવાની છે અને 10 સીટઅપ મારવાના છે, 10 પુલઅપ મારવાના છે. દોસ્તો આ ટાઈમ ટેબલ આપણે 10મા મહિનાનું એટલે કે અત્યારે કાલથી અથવા પરમ દિવસે જે આપણે 1 તારીખ થશે 30 દિવસનું ટાઈમ ટેબલ બનાવ્યું છે. એટલે કે હું તમને પહેલા મહિનાનું ટાઈમ ટેબલ જણાવું છું, પછી આપણે બીજા 30 દિવસનું ટાઈમ ટેબલ તમને જણાવી દઈશ. એટલે કે નવેમ્બર મહિનાનું થોડાક દિવસો પછી તમને જણાવી દઈશ. હાલ આપણે દોસ્તો હું વિચારી રહ્યો છું કે આપણે જે આ ટાઈમ ટેબલ બનાવ્યું છે ને હું જાતે જ ફોલો કરીને તમને લાઈવ બતાવું આપણી યુટ્યુબ ચેનલ ઉપર, જે આપણી ચેનલ છે ને તે. તો દોસ્તો તમે સબસ્ક્રાઈબ ચેનલને કરી નાખજો. અને દોસ્તો હું તમને ટાઈમ જણાવી દઈશ. આપણે 1 તારીખથી ચાલુ કરીશ ને ડેલી હું લાઈવ આવીને હું જે દોડી છે તે જે કસરત કરીશ એ બધું તમને બતાવીશ. તો ચાલો દોસ્તો હું તમને જે ટાઈમ જણાવી દઈશ કે સવારે અથવા સાંજે. દોસ્તો મારે ઓફિસનો ટાઈમ સવારનો છે એટલે સાંજે જ આપણે રાખશું. સાંજે 5:30 અથવા 6 વાગ્યાથી આપણે ટાઈમ ટેબલ ફોલો કરવાનું ચાલુ કરશું. પહેલા દિવસે જે હું 1 મિનિટ પછી જે આપણે જે ટાઈમ ટેબલ છે તેવી જ રીતે હું દોડવાની વાત કરીશ ને તમને લાઈવ બતાવીશ. અને આપણે એક રેસ્ટ તો હશે તે અઠવાડિયામાં 1 વખત જાણે રેસ્ટ હશે ત્યારે તમારા પ્રશ્નના સમાધાન કરીશું. એટલે કે કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રશ્નનો તમને હું જવાબ દઈશ. તો દોસ્તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન પર ટિક કરી દેજો. એટલે કે હું જ્યારે લાઈવ આવું ત્યારે તમને ખબર રહે, એટલે કે તમને નોટિફિકેશન આવી જાય. અને દોસ્તો હું એવું માનું છું કે હું જાણે 1 તારીખથી ચાલુ કરું છું તો દોસ્તો તમે ત્યારે પણ 1 તારીખથી ચાલુ કરો. જ્યારે હું અત્યારે તો હાલ હું રોડ ઉપર દોડવા જઈશ અને થોડોક સમય થઈ જાય પછી હું ગ્રાઉન્ડમાં જવાનો છું. દોસ્તો ગ્રાઉન્ડ મારા ઘરથી 12 થી 13 કિલોમીટર થાય છે. એટલે હું રોજ તો ગ્રાઉન્ડ અત્યારે નહીં જઈ શકતો, પણ જ્યારે આપણે નજીક આવી જઈશું એટલે કે આપણે 45 દિવસ જેટલું રનિંગ દોડ ઉપર કરશું. કેમ કે દોસ્તો મારા જેટલા સબસ્ક્રાઈબર છે ને એ બધા ગામડાના છે. મોસ્ટ ઓફ જે ગામડાના છે ને તે બધા રોડ ઉપર દોડવાવાળા હોય છે. અમુક દોસ્તો જે ગ્રાઉન્ડમાં જતા હોય છે. એટલે દોસ્તો પહેલાં આપણે એવી રીતે ટેવ પાડીશું કે આપણે ઘરે પણ કોઈ પણ વિદ્યાર્થી કરી શકે. તો દોસ્તો આપણે પહેલા દિવસથી આપણે ચાલુ કરવાના છીએ. તો દોસ્તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે લાઈવ આવીને તમને બધી જ આપણે જે ટૂંકમાં ટાઈમ ટેબલ છે તે જ હું લાઈવમાં ફોલો કરીશ. તો દોસ્તો પહેલા દિવસે 1 મિનિટ દોડ, 10 સીટઅપ, 10 પુલઅપ, પછી આટલું જ કરવાનું છે. બીજા દિવસે 1.5 મિનિટ દોડ, 11 સીટઅપ, 11 પુલઅપ. ત્રીજા દિવસે 2 મિનિટ દોડ, 12 સીટઅપ, 12 પુલઅપ. દોસ્તો થોડુંક વધારવાનું છે. ડાયરેક્ટ તમે 10 માંથી 20 ના પહોંચી શકો. ધીરે ધીરે તમને કોઈ પણ રિઝલ્ટ તમને ધીરે ધીરે દોસ્તો તમે ધીરે ધીરે ચાલો તો જ તમને રિઝલ્ટ મળવાનું છે. ડાયરેક્ટ તમે ક્યાંય પણ જશો તો તમે થાકી જશો અથવા તો હારી જશો. એટલે ધીરે ધીરે જ આગળ વધવું જોઈએ. તો અને દોસ્તો સતત પણ વધવું જોઈએ, એટલે કે રહેવું પણ જોઈએ સતત. તમે 10 દિવસ ફોલો કરો, 10 દિવસ પોતાનું કરો તે પણ નહીં ચાલે. 5મા દિવસે 3 મિનિટ દોડ, 14 સીટઅપ, 14 પુલઅપ. 6ઠા દિવસે 3.5 મિનિટ દોડ, 15 સીટઅપ, 15 પુલઅપ. 7મા દિવસે રેસ્ટ રહેશે. અને દોસ્તો રેસ્ટના દિવસે તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો આપણે 10-15 મિનિટ લાઈવ આવીને તમારા પ્રશ્નનું સમાધાન કરવાની કોશિશ કરશું. અને દોસ્તો જેને વજન વધવું હોય તે વજન ઓછા કરવાની કસરત કરી શકે છે. એટલે કે રેસ્ટના દિવસે જે અમુક સીટઅપની તમે ઘરે કરી શકો છો, અથવા તો તમે સ્પ્રિન્ટ પણ મારી શકો છો જેને વધુ વજન છે, પણ રેસ્ટ લેશો તો સારું રહેશે. 8મા દિવસે 4 મિનિટ દોડ, 15 સીટઅપ, 15 પુલઅપ મારવાના છે. 9મા દિવસે 4.5 મિનિટ દોડ, 16 સીટઅપ, 16 પુલઅપ મારવાના છે. 10મા દિવસે 5 મિનિટ દોડ, 17 સીટઅપ ને 17 પુલઅપ મારવાના છે. દોસ્તો તમે કેટલું દોડો છો એ હાલ મહત્વનું નથી, તમે કેટલા મીટર દોડો છો તે પણ મહત્વનું નથી. દોસ્તો હાલ આપણે મહત્વનું એ છે કે તમે સતત કેટલું દોડી શકો છો. અને દોસ્તો અત્યારે તો 10 મિનિટ સુધી જ આપણે પહોંચી છીએ, હજી 5.5 મિનિટ 5 મિનિટ સુધી જ પહોંચ્યા છીએ. એટલે તમને અત્યારે ખ્યાલ નહીં આવે. પણ દોસ્તો તમે ખાલી 30 દિવસનું ટાઈમ ટેબલ એક વખત ફોલો કરી નાખશો
ને એટલે તમને 45 દિવસે તો તમે 100% શ્યોર રહેશો કે હા મને ફેર પડે છે. એટલે કે હાલ આપણા માટે સતત કેટલું દોડાય છે તે મહત્વનું નથી. 10% વિદ્યાર્થીને જ કોઈ પણ કંઈક પ્રશ્ન હશે કે મને પ્રોબ્લેમ આવે છે અત્યારે, કેમ કે દોસ્તો 90% વિદ્યાર્થીને સાવ નોર્મલ જ લાગ્યો છે અત્યાર સુધીનું ટાઈમ ટેબલ, પણ દોસ્તો ધીરે ધીરે કાઠું થતું જશે. તમે આગળ ચાલો આપણે તમને જણાવીએ છીએ. એટલે કે દોસ્તો આગળ જશું એટલે એમ ટકાવારી વધતી જશે પ્રોબ્લેમની. એટલે કે દોસ્તો જેમ પણ આપણે વધુ સમય લઈશું ને એટલે અમુક વિદ્યાર્થી જે 10% હતા ને એ 20% થઈ જશે, કેમ કે દોસ્તો આપણે સમય વધારી દઈશું. પછી 10 મિનિટ પહોંચું, 12 મિનિટ પહોંચું, એટલે અમુક વિદ્યાર્થીઓને ઓલું કે ને દોડવામાં પ્રોબ્લેમ થશે. જેને ખાસ કે જેને વજન વધુ છે તેને દોડમાં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે દોસ્તો આપણે કોઈ ખોટું કંઈ કરવાનું નથી વધારે પડતું, આપણે ધીરે ધીરે આગળ વધશું. જેને જે 30 મિનિટ, 28 મિનિટ, 26 મિનિટ જે ટાઈમ આવે છે, જે ટાઈમ ટેબલ સતત શાંતિથી ફોલો કરે રોજ રેગ્યુલર, તો એ સારો એવો ટાઈમ લાવી શકે છે અને 100% 25 મિનિટની અંદર તો પૂરું કરી શકે છે. કેમ કે દોસ્તો 25 મિનિટ એટલા માટે હું કહું છું કે આપણે પોલીસ ભરતીની અંદર 25 મિનિટની અંદર પૂરું કરો તો તમે ક્વોલિફાય થઈ શકો છો એક્ઝામ માટે, એટલે 25 મિનિટ રાખું છું. પણ જે દોસ્તોને 22 મિનિટ ટાઈમ આવે છે ને અત્યારે તે પણ આ ટાઈમ ટેબલ ફોલો કરે તો 21ની અંદર પણ આવી શકે છે અને 20ની અંદર પણ આવી શકે છે. તો દોસ્તો હું તમને જણાવી દઉં કે 100% ને 1000% ગેરંટી સાથે કહું છું કે તમે જો આ 90 દિવસ સુધી તમે આ મારું ટાઈમ ટેબલ ફોલો કરશો તો 5000 મીટર તમને દોડતા કોઈ નહીં રોકી શકે, એટલું હું શ્યોર કહું છું. એટલે કે મારો અનુભવથી તમને કહું છું. હવે અમુક વિદ્યાર્થીને એમ પણ થતું હશે કે 90 દિવસમાં અમારે 5000 મીટર એટલે કે 5 કિલોમીટર દોડ પૂરી ના થઈ તો દોસ્તો હું માનું છું તમે જો રેગ્યુલર આ 90 દિવસનું ટાઈમ ટેબલ ફોલો કરશો તો તમારે 100% રિઝલ્ટ મળવાનું છે. હા, એકાદા વિદ્યાર્થી મૂકીને તમને ના મળે, કેમ કે દોસ્તો તમે પ્રોપરલી ફોલો ના કર્યું હોય તો તમે 100માંથી એકાદો વિદ્યાર્થી એવો હોઈ શકે જેને 26 મિનિટ ઉપર ટાઈમ આવી શકે. કેમ કે દોસ્તો હું માનું છું કે બધા સરખા નથી હોતા. જેને વજન વધુ છે અથવા તો જેને શ્વાસ લેવામાં તકલીફ છે, કંઈ પણ જેને ટૂંકમાં કંઈ શરીરમાં થોડી ઘણી પ્રોબ્લેમ હશે તે તો પૂરું કરી નાખશે, પણ વધુ પ્રોબ્લેમ હશે, વધુ વજન હશે, તેને ટાઈમ ટેબલ ફોલો કરવાથી પણ ના ટાઈમ આવે. કેમ કે દોસ્તો તે 90 દિવસમાં ન થાય, એને વધુ સમય લાગે. કરી તો શકે પણ એને વધુ સમય લાગે. 90 દિવસ જે નોર્મલ વ્યક્તિ છે, જે ફિટ છે અથવા થોડી ઘણી ખામી છે તે વિદ્યાર્થી કરે તો તેને પૂરેપૂરું, મારા ખ્યાલથી જેને 30 મિનિટનો અત્યારે સમય આવે છે ને, અત્યારે જે તમે કાલ દોડવા જાઓ ને તમારે 30 મિનિટનો સમય આવ્યો 5000 મીટરમાં, તો તમે દોસ્તો 100% તમે 24 મિનિટ 23 મિનિટની અંદર આવી શકો છો આ ટાઈમ ટેબલથી. અને દોસ્તો રિઝલ્ટ ના મળે ને તો હું તમને કહું છું ને આ યુટ્યુબ ચેનલ ડિલીટ મારી દઈશ. પહેલાં તમે 90 દિવસ મારું આ ફોલો કરો. તો ચાલો દોસ્તો આગળનું ટાઈમ ટેબલ જોઈ લેવી. લાસ્ટમાં તમને આખા ટાઈમ ટેબલનો ચાર્ટ બતાવી દઈશ, તમે સ્ક્રીનશોટ લઈ લેજો. 10 દિવસ સુધી આપણે જોઈ લીધું છે. તો દોસ્તો 11મા દિવસે 10 મિનિટ દોડવાની છે સાવ ધીમી. હવે દોસ્તો અમુકને એમ થતું હશે કે 10મા દિવસે તો 5 મિનિટ જ હતું. તો દોસ્તો 11મા દિવસે 10 મિનિટ દોડવાની છે સાવ ધીમી. એટલે કે ભલે તમે ગ્રાઉન્ડમાં 2 જ રાઉન્ડ મારો, તમારે 17 શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ 5 મિનિટ. દોસ્તો જો તમે 5 મિનિટમાં જેટલું દોડો છો ને એટલું જ 10 મિનિટમાં દોડશો ને તો પણ ચાલશે, પણ દોસ્તો સાવ ધીમું દોડવાનું છે. જેને સીન પેન છે, નસ ફૂલાતી હોય તેની માટે સાવ ધીમું રનિંગ બેસ્ટમાં બેસ્ટ છે. એટલે આનાથી તમને સીન પેન પણ નહીં થાય, એટલે તમારી માટે સારામાં સારું છે. 11મા દિવસે 10 મિનિટ દોડવાનું છે સતત સાવ ધીમું, વચ્ચે ઊભું રહેવાનું નથી. ગમે એટલો તમારો વજન હોય અથવા તો તમે શાંતિથી ભલે તમે દોડી નાખતો, પણ 10 મિનિટ એટલે કે દોસ્તો તમે જો 5 મિનિટમાં તમે જો 800 મીટર દોડી શકતા હોય તો 10 મિનિટમાં તમારે 800 મીટર જ દોડવાનું છે, પણ સાવ ધીમું સ્ટેપ, ધીમા સ્ટેપે સાવ ધીમું દોડવાનું છે. તમને હાફ પણ નહીં ચડે, ઊભા રહેશો ને તોય પરસેવો પણ નહીં વળે, પણ દોસ્તો તમારે સાવ ધીમું દોડવાનું છે આપણા પગ માટે. ચાલો દોસ્તો આગળ જોઈએ. 11મા દિવસે 10 મિનિટ દોડ, એ તો તમને ખબર જ પડી જાય કેવી રીતે સાવ ધીમી દોડવાની છે. કે એ દોડીને 18 સીટઅપ ને 18 પુલઅપ્સ મારવાના છે. 12મા દિવસે 5 મિનિટ દોડ નોર્મલ સ્પીડમાં જ રહેશે, જે આપણે રેગ્યુલર દોડતા હશું તે આપણે નોર્મલ એટલે કે તમારી નેચરલ સ્પીડમાં જ દોડવાનું છે 12મા દિવસે. અને 19 સીટઅપ મારવાના છે, 19 પુલઅપ મારવાના છે. 13મા દિવસે 5.5 મિનિટ દોડ રહેશે, 20 સીટઅપ 20 પુલઅપ મારવાના રહેશે. 14મા દિવસે રેસ્ટ રહેશે, ઘરે નોર્મલ કસરત કરી શકો છો. 15મા દિવસે 6 મિનિટ દોડ, 20 સીટઅપ 20 પુલઅપ મારવાના છે. 16મા દિવસે 12 મિનિટ દોડ સાવ ધીમી. દોસ્તો મેં તમને આગળ જણાવ્યું તેવી રીતે 12 મિનિટ દોડ પણ સાવ ધીમી. 6 મિનિટમાં તમે જેટલું દોડતા હતા એટલું જ 12 મિનિટમાં દોડવાનું છે સાવ ધીમી રીતે. અને ત્યારે 20 સીટઅપ ને 20 પુલઅપ મારવાના છે. 17મા દિવસે 6.5 મિનિટ દોડ, 21 સીટઅપ 21 પુલઅપ મારવાના છે. 18મા દિવસે 7 મિનિટ દોડ, 22 સીટઅપ 22 પુલઅપ મારવાના છે. 19મા દિવસે 7.5 મિનિટ દોડ,
23 સીટઅપ મારવાના છે, 23 પુલઅપ મારવાના છે. 20મા દિવસે 8 મિનિટ દોડ, 24 સીટઅપ, 24 પુલઅપ મારવાના છે. 21મા દિવસે રેસ્ટ રહેશે, ઘરે નોર્મલ કસરત કરી શકો છો. 22મા દિવસે 14 મિનિટ દોડ, સાવ ધીમી કેવી રીતે દોડવાની છે તમને ખબર છે. 7 મિનિટમાં જેટલું દોડો તેટલું જ 14 મિનિટમાં દોડવાનું છે, સાવ ધીમું. અને પછી 25 સીટઅપ, 25 પુલઅપ મારવાના છે. 23મા દિવસે 8.5 મિનિટ દોડ, 26 સીટઅપ, 26 પુલઅપ મારવાના છે. 24મા દિવસે 9 મિનિટ દોડ, 27 સીટઅપ, 27 પુલઅપ મારવાના છે. 25મા દિવસે 9.5 મિનિટ દોડ, 28 સીટઅપ, 28 પુલઅપ મારવાના છે. 26મા દિવસે 10 મિનિટ દોડ, 29 સીટઅપ ને 29 પુલઅપ મારવાના છે. 27મા દિવસે 5 મિનિટ દોડવાની છે સ્પીડમાં દોસ્તો, સ્પ્રિન્ટ નથી મારવાની દોસ્તો. કેવી રીતે હું તમને લાઈવમાં પણ જણાવી દઈશ, પણ સ્પીડ એટલે કે રોજ જે દોડો છો ને એનાથી થોડું વધુ સ્પીડમાં. ઉદાહરણ તરીકે તમે જો 6 મિનિટમાં 1 મિનિટ દોડી શકતા હોય તો તમારે 5 મિનિટમાં 1 મિનિટ દોડવાની કોશિશ કરવાની છે. એટલે કે 27મા દિવસે 5 મિનિટ થોડી સ્પીડમાં દોડવાની છે. અને પછી આપણે 30 સીટઅપ ને 30 પુલઅપ મારવાના છે દોસ્તો. 28મા દિવસે રેસ્ટ રહેશે, ત્યારે તમે ઘરે નોર્મલ કસરત કરી શકો છો. 29મા દિવસે 10.5 મિનિટ દોડવાની છે, એટલે કે 10.5 મિનિટ દોડવાની છે. 30 સીટઅપ ને 30 પુલઅપ મારવાના છે. 30મા દિવસે 11 મિનિટ દોડવાની છે. 30 સીટઅપ ને 30 પુલઅપ મારવાના છે. 31મા દિવસે દોસ્તો 31 દિવસ એટલા માટે લીધો છે કે 10મા મહિનામાં આપણે 31 દિવસ છે એટલા માટે, એક મહિનાનું આ ટાઈમ ટેબલ છે. 31મા દિવસે 15 મિનિટ દોડવાનું છે, સાવ ધીમી. હવે તમને ખબર છે સાવ ધીમી દોડ કેવી રીતે દોડવાની છે તમારે. અને પછી 30 સીટઅપ ને 30 પુલઅપ મારવાના છે દોસ્તો. અમુકને એવું થતું છે કે આ સાવ નાનું એવું ટાઈમ ટેબલ છે, પણ દોસ્તો તમે 31મા દિવસે તમે પહોંચશો તો તમે જે વિદ્યાર્થી અમુક 10 પણ સીટઅપ નતો મારી શકતો ને તે 30 સીટઅપે પહોંચી ગયો છે. જે 30 પુલઅપ નતો મારી શકતો ને તે 30 પુલઅપ પણ મારી શકે છે દોસ્તો. પુલઅપ નહીં આવે, ત્યાં પુશઅપ આવશે દોસ્તો. અહીં થોડી ટાઈપિંગ મિસ્ટેક મારાથી થઈ જાય છે, એટલે કે ભૂલ થઈ જાય છે ટાઈમ ટેબલમાં. જે પુલની જગ્યાએ પુશઅપ લખવાનું હોય તો આપણે 30 પુશઅપ, 30 સીટઅપ ને 30 પુશઅપ એ તમારે ધ્યાન રાખવાનું છે, એટલું યાદ રાખી લેજો. જે અમુક વિદ્યાર્થીને ખ્યાલ જ હશે, આપણે 31મા દિવસે બધા વિદ્યાર્થીઓને પણ કહીશું કે તમને કેટલો ફેર પડ્યો છે. અને દોસ્તો અત્યારે તો આપણે 31 દિવસ સુધીનું તમને ટાઈમ ટેબલ જણાવ્યું છે. આગળ હું તમને થોડાક દિવસોમાં બીજું ટાઈમ ટેબલ પણ આપી દઈશ, અને પછી ત્રીજું ટાઈમ ટેબલ, કે 3 ટાઈમ ટેબલ બનશે. આપણે 90 દિવસ છે એટલા માટે દોસ્તો હું તમને 100% નહીં 1000% ગેરંટી સાથે કહું છું, તમે આ મારું ટાઈમ ટેબલ 90 દિવસના, કે જે 0 થી 5000 મીટર ચેલેન્જ છે, તમે સરખી રીતે જો પાલન કરશો ને, આ ટાઈમ ટેબલને ફોલો કરશો ને, તો 5 કિલોમીટર દોડ તમે સમયસર પૂરું કરી શકશો. જેને 30 મિનિટથી વધુ પણ સમય આવે છે ને, તે પણ 25 મિનિટની અંદર આવી જશે 100%. 90 દિવસ પણ તમારે નોર્મલ રીતે તમારે પાલન કરવાનું છે, સારી રીતે તમારે આને ફોલો કરવાનું છે. વજન પણ જેને વધુ છે તેને અમુક મેસેજ કરજો, હું તમને જણાવી દઈશ કે તમારે શું બીજું વધારે ફોલો કરવાનું છે. અને હા દોસ્તો, જે સારા એવા દોડમાં છે કે જે આ ચેલેન્જ એમને એમ થતું હોય કે અમે તો 21 મિનિટ, 22 મિનિટ, 23 મિનિટ, 24 મિનિટમાં પણ પૂરું કરી શકે છે, તો તમારે શું આ ચેલેન્જ લેવાય? તો આ દોસ્તો તમારે પણ 1 મિનિટ 2 મિનિટ તમે પૂરું કરીને, એટલે ઓછો સમય લાવી શકશો. જે 21 મિનિટમાં લાવતા હતા ને 20 મિનિટની અંદર પણ લાવી શકે છે. એટલા માટે તમે પણ દોસ્તો તમે આ ટાઈમ ટેબલ ફોલો કરી શકો છો. અને 100% નહીં 1000% ગેરંટી સાથે કહું છું, તમે ટાઈમ ટેબલ તમારા ટાઈમમાં તમે 1 મિનિટથી 2 મિનિટનો ફેર લાવી શકો છો. જેને 21 મિનિટ, 22 મિનિટ, 23 મિનિટ લાવે છે ને તેની વાત કરું છું. અને આ ટાઈમ ટેબલ તો ખાસ એવા જ વ્યક્તિ માટે છે કે જે 24 મિનિટ, 25 મિનિટ, 26 મિનિટ, 30 મિનિટ, 32 મિનિટ ટાઈમ લે છે તેવા માટે. તેવા વિદ્યાર્થીઓને તો ખાસ ફોલો કરવાનું છે કે જેને વધુ સમય આવે છે 25 મિનિટથી ઉપરના માટે. કેમ કે દોસ્તો આ ટાઈમ ટેબલ સ્પેશિયલ તમારી માટે જ બનાવ્યું છે, અને તમે 90 દિવસની અંદર તમે 5 કિલોમીટર દોડી જ જશો, હું ગેરંટી સાથે કહું છું. તો દોસ્તો અમારી ચેનલ સાથે જોડાઈ જજો. આપણે 5:30 વાગે આપણે રોજ ડેલી આ ટાઈમ ટેબલ ફોલો કરીશું. 1 તારીખથી આપણે પહેલા દિવસનું શેડ્યુલ જોઈશું. આ ભલે 1 જ મિનિટ દોડ હોય, આપણે 1 મિનિટ દોડશું, 10 પુશઅપ મારશું, 10 પુલઅપ મારશું. આપણે રોજનું રોજ કરતા જઈશું, તમને લાઈવ હું જણાવી દઈશ. તો ચાલો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, બેલ આઇકન પણ પર ટિક કરી દેજો, એટલે તમને મારી નોટિફિકેશન મળતી રહે. અને જો તમને બીજા કોઈ પ્રશ્ન હોય તો તમને કમેન્ટમાં જણાવો, હું તમને પ્રશ્નના જવાબ જરૂર દઈશ. અને હા દોસ્તો, તમને હું કમેન્ટમાં પણ જણાવી દઈશ આખું ટાઈમ ટેબલ, અને લાસ્ટમાં તમને ચાર્ટ બતાવવાનો હતો. તો ચાલો દોસ્તો, હું તમને ચાર્ટ 100 રૂપિયા પણ અત્યારે તમને હું બતાવી દઈશું. તમે સ્ક્રીનશોટ પાડી લેજો. 5-5 સેકન્ડ હું તમને ચાર્ટ રાખીશ, તમે સ્ક્રીનશોટ પાડી લેજો, અથવા તો તમને કમેન્ટમાં પણ તમને આખું ટાઈમ ટેબલ મળી જશે. તો ચાલો જોઈ લો ચાર્ટ, અને પછી આપણે મળીએ લાઈવમાં. જય હિન્દ, જય ભારત.